આજે પૂરા ગુજરાતને ખ્યાલ છે કે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજની આન બાન અને શાન એવી પાઘડીના ન્યાય માટે આજે મહાપંચાયતો અમે કરી રહ્યા છીએ। આજે એ વઢિયારી પંથક અને જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે। અલગ અલગ પરગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર માર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે। પૂરા ગુજરાતે જોયું છે કે જે ઘટના ઘટી છે વખોડવા લાયક ઘટના છે અને એટલા માટે જે અમારી મૂળ ફરિયાદ હતી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી છે એમાં વિસંગતતા ઊભી થઈ અને એટલા માટે અમારે કાયદાકીય રીતે, સમાજની રીતે આ લડત લડવાનો અમારે વારો આવ્યો છે। બિલકુલ જે પ્રકારે થયું છે, પોલીસ કોના દબાણમાં કામ કરી રહી છે, પોલીસ શા માટે કાયદેસરની ફરિયાદ દાખલ ન થાય, મુખ્ય આરોપીનું નામ ન આવે, કોના દબાણમાં કામ કરે છે, આજે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું। પોલીસ શા માટે અહીંયા, પોલીસનું શું કનેક્શન છે થરા મઠ ખાતે, તે વારંવાર આવા કૃત્યોને છાવરવામાં આવે છે। પોલીસ જે મેઇન અપહરણ કરાવનાર છે, જે દેવ દરબાર મઠના મહંત છે બળદેવ નાથને પોલીસ છાવરી રહી છે, એમને મદદ કરતી હોય એવું પહેલા તબક્કે ચૌધરી સમાજને અને અન્ય સમાજને 18 આલમને લાગી રહ્યું છે। અત્યારે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 10 દિવસની અંદર મૂળ આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં નહીં આવે અને બાકીની 5 માંગણીઓ અમે અહીંયા સંભળાવી છે, એ 5 માંગણીઓ અમારી સંતોષકારક સરકાર કઈ નિવેડો નહીં લાવે તો 10 દિવસ પછી ન છૂટકે અમારે ગાંધીનગર કૂચ ન્યાય માટે કરવી પડશે અને એમાં જે કઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એમાં સરકારની, પોલીસ તંત્રની જવાબદારી રહેશે। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતી 300 પાસા હેઠળ કાર્યવાહી કરવામાં છે। અગાઉ એક આરોપી એટલા માટે તો આજે કાયદા ગુજરાતમાં બે ચાલતા હોય એવું લાગી રહ્યું છે। મેં અગાઉ પણ કહ્યું છે કે કોઈ ગ્લાસ ફેંકે અને એને 307 જેવી પોલીસ ગુનાઓ દાખલ કરે, એને 6 મહિના જેલમાં રાખે, જ્યાં આખા ગુજરાતે ઘટના જોઈ છે। 5 દિવસ 20 દિવસ ન્યાય માંગવા પડે, આમાં 307 જેવી કલમો પણ લગાવવામાં નથી આવી। મારું નામ ભેમાભાઈ ચૌધરી।